હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત અને એમાં 8-10-2025ના રોજ પ્રથમ સત્રાંત પરીક્ષામાં જે સાબરકાંઠા જિલ્લા ઈડર ડાયટ દ્વારા જે પેપર લેવાયું હતું તેનું સોલ્યુશન જોઈશું. બરાબર, એમાં પ્રશ્ન 1 દરેક જવાબ લખો. એમાં જવાબ પહેલાં આપણે શરૂઆતના આ રીતે લખવાના રહેશે. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન 1 દાખલા ગણો ગમે તે બે. એમાં પહેલાંનો જવાબ આ રીતે લખવાનો રહેશે. બરાબર, આ બીજાનો જવાબ આ રીતે રહેશે અને બીજાનો બે પ્રશ્નો આપેલા છે, એમાં બીજા પ્રશ્નનો જવાબ આ રીતે લખીશું આપણે. આ ગણતરી આપણને ઇઝી પડશે સંખ્યા રેખા દ્વારા, એટલે મેં આ રીતે દર્શાવી છે. બરાબર, અને આ ત્રીજો પ્રશ્નનો જવાબ. ત્યાર પછી પ્રશ્ન 2 આવશે, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. એમાં પહેલો જવાબ 1 આવશે. બરાબર, ત્યાર પછી બીજા MCQનો જવાબ આ રીતે આવશે, 13/4. ત્રીજા MCQ જે છે એમાં ગણતરી મેં દર્શાવી દીધી છે. આ રીતે ગણતરી પ્રમાણે 0.015 જવાબ આવશે. અને ચોથા MCQમાં પણ મેં ગણતરી બતાવેલી છે કે 71.59 જવાબ આવશે. બરાબર, પછી પ્રશ્ન 2B છે કે દાખલા ગણો ગમે તે બે. એમાં પહેલા દાખલાનો જવાબ આ રીતે છે. બરાબર, પછી આ બીજા દાખલાનો જવાબ અને આ છે ત્રીજા દાખલાનો જવાબ. આ રીતે ગણવાના રહેશે. બરાબર, પ્રશ્ન 2C છે, દાખલા ગણો ગમે તે બે. એમાં ગુણ 6 આપેલા છે, એટલે એમાં પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે. આ 4/5 સાઈડમાં ખસી ગયા છે, એ ભાગની બાજુમાં લેવાના છે. બરાબર, આપણે પછી બીજા પ્રશ્નનો જવાબ આ રીતે લખીશું આપણે. આ થોડુંક પાવર પોઈન્ટમાં કોમીના કારણે આ 2.2/5 આગું ખસી ગયું છે, એ તમે એડજસ્ટ કરી લેજો. અને ત્રીજાનો જવાબ આ રીતે રહેશે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 3 છે, દાખલા ગણો ગમે તે 3 ગુણ 4. એમાં પહેલાનો જવાબ આ રીતે લખવાનો રહેશે તમારે. બરાબર, પછી આ છે બીજાનો જવાબ, આ છે ત્રીજા પ્રશ્નનો જવાબ. બરાબર, આ છે ચોથા પ્રશ્નનો જવાબ. 4માંથી ગમે તે 3 લખવાના છે બાળકોને. હવે પ્રશ્ન 4 એ છે, લંબાલેખનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ આપો. એમાં ચોથો છે ગુણ 4 છે કુલ. એમાં પહેલાં જે આપેલા છે પ્રશ્નો આલેખ પરથી આ રીતે જવાબ લખવાના રહેશે. બરાબર, ત્યાર પછી ત્રીજો અને ચોથાનો જવાબ આ રીતે લખવાનો રહેશે. પ્રશ્ન 4B છે, યોગ્ય પ્રમાણમાં લઈ આલેખ દોરો. તેમાં આ જે આલેખ છે, બરાબર, એ આપણે આ રીતે ડ્રો કરવાનો રહેશે બાળકોને. ત્યાર પછી બીજો પણ એક આલેખ આપેલો છે. બરાબર, આ રીતે દ્વિલંબ આલેખ, જે આપણે આ રીતે ડ્રો કરવાનો રહેશે બાળકોને, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન 5 એ માગ્યા મુજબ જવાબ લખો ગુણ 4. એમાં આ રીતે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે આપણે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 5B છે, સમીકરણનો ઉકેલ શોધો ગુણ 6. એમાં આ રીતે પહેલો અને બીજાનો જવાબ લખવાનો રહેશે. બરાબર, અને ત્યાર પછી ત્રીજા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી 5C છે, કોયડા ઉકેલો. ગમે તે બે લખવાના છે, એમાંથી જોઈએ તો પહેલો કોયડા ઉકેલનો જવાબ આ રીતે રહેશે. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ ધૈર્યવાળું, તો એનો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ ત્રીજો સચિન અને સૌરભવાળો, તો એનો જવાબ આ રીતે લખવાનો રહેશે તમારે. હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન 6A માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલો જવાબ આ રીતે લખવાનો રહેશે. બરાબર, બીજો જે આ રીતે આકૃતિ આપેલી છે, આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના રહેશે. બરાબર, ત્યાર પછી બીજી જે આકૃતિ આપી છે એમાં જવાબ આ રીતે લખવાના રહેશે. બરાબર, ત્યાર પછી ત્રીજી જે આકૃતિ આપી છે એ પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખીશું. ત્યાર પછી પ્રશ્ન 6B છે કે દાખલા ગણો આકૃતિ ઉપરથી જ. આવી આકૃતિ આપી છે ને એક પ્રશ્ન આપેલો છે, એનો જવાબ આપણે આ રીતે લખવાનો છે. અનુકોણની જોડ અને અંતઃયુગ્મ કોણની જોડ એક એક લખવાની છે, પણ આમાંથી મેં એટલા માટે લખી છે કે ગમે તે લખ્યું હોય આપણે સાચું આપવું પડે બાળકોને. બરાબર, પછી P અને સમાંતર Q વાળો પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે.
આ જે આકૃતિ આપી છે એનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે, બરાબર. ત્યાર પછી આનો જવાબ આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન 7 ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો જ જે આ ખાલી જગ્યા આપી છે એમાં જવાબ આપણે આ રીતે લખીશું, બરાબર. ત્યાર પછી આગળ બીજી એક ખાલી જગ્યા આપી છે એમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે, બરાબર. ત્યાર પછી ત્રીજા પ્રશ્નમાં ખાલી જગ્યા આપી છે એમાં જવાબ આ રીતે રહેશે. પછી પ્રશ્ન 7b છે કે અજ્ઞાત એક્સનું મૂલ્ય શોધવાનું છે આપણે દર વખત, તો એ આ રીતે રહેશે, બરાબર. ત્યાર પછી બીજી એક આકૃતિ આપી છે ત્રિકોણમાં, એમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી ત્રીજી પણ એક ત્રિકોણની આકૃતિ આપેલી છે એમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે. પછી પ્રશ્ન 8 છે સાચું છે કે ખોટું જણાવો. એમાં જવાબ આ રીતે લખવાના રહેશે. એક ખોટું છે કારણ સાથે રજૂ કરેલું છે. પ્રશ્ન 8b છે દાખલા ગણવાનો. એમાં પહેલો જે છે એનો જવાબ આ રીતે લખવાનો રહેશે, બરાબર. અને બીજો જે જવાબ છે એ આ રીતે લખવાનો રહેશે, અને ત્રીજો જવાબ આ રીતે લખવાનો રહેશે. આ રીતે ત્રણેય દાખલાના જવાબ રહેશે. ઓકે.